નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોમાં ખાસ કરીને જે નવા આચાર્યના ચાર્જમાં છે તેવા મિત્રો માટે સાસ ગુજરાતની અંદર દર મહિનો જ્યારે આપણે પૂરો થાય અને નવા મહિનાની શરૂઆતમાં 3 તારીખ અથવા 5 તારીખ સુધીમાં માસિક પત્રક છે એ સબમિટ કરવાનું થતું હોય છે। આજના વિડીયોમાં આપણે જોઈએ કે આ માસિક પત્રક ઝડપથી અને સરળતાથી કઈ રીતે ભરી શકાય। તો મિત્રો સૌપ્રથમ આપણે છે એ સાસ ગુજરાતની જે વેબસાઇટ છે એ ખોલી લઈશું। સાસ ગુજરાતની અંદર શરૂઆતમાં જે 3 ઓપ્શન દેખાય છે ડીપીઈ, COS અને SS છે। જો તમે કોમ્પ્યુટરમાં આ સાસ ઓપન કરતા હો તો ડાયરેક્ટ નીચે લોગિન માટેના જિલ્લા બતાવતા હશે। મિત્રો સાસ આપણું જે પોર્ટલ છે એ દરેક જિલ્લા પ્રમાણે ચાલે છે, એટલે અહીં હું સરળતા માટે ભાવનગર જિલ્લો ઓપન કરું છું જેથી કરીને મને લોગિનમાં સરળતા રહે। હવે અહીં શાળાનો ડાયસ કોડ અને શાળાનો પાસવર્ડ, પછીથી ત્રીજા ઓપ્શનમાં અહીં તમે ક્લિક કરો તો ડિસ્ટ્રિક્ટ, AO, તાલુકો, પે સેન્ટર અને સ્કૂલ, તો આપણે છે એ સ્કૂલ દ્વારા માસિક પત્રક ભરવાનું થતું હોય છે, એટલે સ્કૂલ ઉપર ક્લિક કરી અને સિંગઅપ કરી લઈશું। જ્યારે તે ઓપન થઈ જાય પછી ડાબી સાઈડમાં બધા મેનુ બતાવશે કે માહિતી ઉમેરવી। મિત્રો માહિતી ઉમેરવીમાંથી તમે છે એ શિક્ષકની માહિતી જોઈ શકો છો। પણ આજના વિડીયોમાં આપણે માસિક પત્રક કેમ ભરવું અને સરળતાથી ભરવું તેની માહિતી મેળવતા હોવાથી અન્ય કોઈ વાત નહીં કરતા સીધા આવીએ છીએ માસિક પત્રક ઉપર। તો માસિક પત્રકમાં માસિક પત્રક સ્ટેપ 1 અને માસિક પત્રક સ્ટેપ 2 આ 2 સ્ટેપ આપણે ભરવાના છે। એની અંદર પણ ઘણી બધી વિગત ભરવાની હોય, પણ તમને સરળતાથી કઈ રીતે ભરવી તેની માહિતી આપી દઉં। તો સૌપ્રથમ માસિક પત્રક સ્ટેપ 1 ઉપર ક્લિક કરવાનું રહેશે। માસિક પત્રક સ્ટેપ 1 પર ક્લિક કરતાની સાથે આપણે ઓગસ્ટ મહિનો પૂરો થયો અને આજે સપ્ટેમ્બર મહિનો શરૂ થયો, તો અહીં ઓગસ્ટ 2025 એવું ઉપર બતાવે છે। હવે નીચે એકદમ ખાલી બ્લેન્ક બોક્સ છે। હવે અહીં પ્રવેશ આપેલ બાળકો, ફરજિયાત બિનફરજિયાત, ધોરણ 1ની વિગત, લોક સહયોગ, રજાની વિગત, સામયિક અને મુલાકાતી, આ તમામ વિગત ભરવાની હોય છે। તો હવે તમામ વિગત આપણે સરળતાથી કઈ રીતે ભરી શકાય, તો એના માટે તમને બતાવી દઉં કે મિત્રો જે ઉપર ઓગસ્ટ 2025 છે એની જગ્યાએ તમે જૂન 2025 ક્લિક કરી દેશો એટલે તમારી માહિતી છે એ અગાઉના મહિનાની અહીં બતાવશે। હવે અગાઉના મહિનાની જે કંઈ સંખ્યા છે એમાં જો તમારે કંઈ ફેરફાર હોય તો અહીં ફેરફાર કરવાનો છે, બાકીનું સેવ કરી અને આગળ વધતા રહેશો એટલે આગળનું પેજ ખુલી જશે કે ફરજિયાત અને બિનફરજિયાત। તો એમાં પણ આપણે અહીં ઉપર જુલાઈ 2025 સિલેક્ટ કરી લીધું છે, એટલે છે એ અગાઉના મહિનાની જુલાઈ મહિનાના અંતે જે તમારી સ્થિતિ હતી બાળકોની એ અહીંયા બતાવશે। અહીં તમે છે તમારા શાળાના ટોટલ બાળકો જોઈ શકો છો। એ ટોટલ બાળકો જો બરાબર હોય તો સેવ કરી અને આગળ વધો। એટલે મિત્રો દર વખતે તમારે છે એ આંકડા નાખવાની માથાકૂટ કરવી પડે નહીં। જો કંઈ ફેરફાર હોય તો એટલું જ જોવાનું રહે। પછી ધોરણ 1ની વિગત તો એ પણ ભરાઈને આવી ગઈ છે। લોક સહયોગ, આમાં જો કંઈ તમારે શરૂ મહિનો જે મહિનાનું માસિક પત્રક ભરતા હો એ મહિનામાં કંઈ લોક સહયોગ બતાવવાનો હોય તો એ નાખી શકો છો, નહીતર નીલ। રજાની વિગત ખાસ કરીને મિત્રો ઓગસ્ટ મહિનાનું જ્યારે આપણે ભરતા હોઈએ, અહીં જુલાઈનું આવે છે, પરંતુ આપણે છે ઓગસ્ટ મહિનામાં કેટલા રવિવાર હતા, કેટલા તહેવાર હતા, તાલીમના દિવસોમાં જો તમામ સ્ટાફને તાલીમ હોય તો જ શાળામાં બાળકોને રજા હોય અને તમામ સ્ટાફ તાલીમમાં હોય તો તાલીમના દિવસો નાખવાના રહેશે। અત્યારે જે વિષય પ્રમાણે તાલીમ આવે છે એ આમાં નાખવાની રહેશે નહીં। અને નીચે
કાર્ય દિવસો આટલું નાખી અને સેવ કરીને આગળ વધો. સામયિકમાં તમારી શાળામાં જે કંઈ સામયિક આવતા હોય તેવા સામયિક ટીક કરી અને સેવ કરી દેવાનું રહેશે. અહીં પીડીએફ ફાઇલ કે એવું કંઈ અપલોડ કરવાની જરૂર છે નહીં. અને મુલાકાતીની વિગત જો તમે ભરવા માગતા હો તો જ, બાકી એની કંઈ ખાસ જરૂર છે નહીં. તમે સામયિક સુધીનું સબમિટ કરી દો એટલે તમારું કામ છે એ સ્ટેપ 1નું પૂરું થયું. હવે મિત્રો આ સ્ટેપ 1 આપણે જુલાઈ 2025 ઉપરથી ઓગસ્ટ 2025નું ભરી દીધું અને સેવ કરીને આપણે આગળ વધ્યા. હવે જોઈએ માસિક પત્રક સ્ટેપ 2. તો સ્ટેપ 2માં પણ ઓગસ્ટ મહિનો છે એ તમારે બ્લેન્ક આવશે અને અહીં છે એ તમારી શાળાના તમામ બાળકોની વિગત કેટેગરી વાઇઝ છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી વંશ, અન્ય. પછી એમાં પણ રજિસ્ટર સંખ્યા અને સાઈડમાં છે એ તે બાળકની સરાસરી હાજરી, મધ્યાહન ભોજનના લાભાર્થીની સંખ્યા, વિદ્યાલક્ષ્મી બોન્ડ, લઘુમતી બાળકોની સંખ્યા અને આધાર કાર્ડ ધરાવતા બાળકો. આ તમામ વિગત ભરવાની હોય છે. તો દર મહિને આ તમામ વિગતો ભરવાને બદલે આપણે છે એ જે સ્ટેપ 1માં જોયું હતું તેમ ઉપરથી જુલાઈ 2025 સિલેક્ટ કરી લઈશું એટલે છે એ આપણી શાળાની જુલાઈ મહિનાના અંતે જે બાળકોની સ્થિતિ હતી તે તમામ બતાવશે. હવે આ બાળકોની સ્થિતિમાં જો ઓગસ્ટ મહિનામાં કંઈ પણ ફેરફાર થયો હોય તો ફેરફાર કરવાનો, નહીતર અહીં કુલ કુમાર કન્યા અને કુલ ટોટલ બાળકો જોઈ લેશો એટલે તમને અંદાજ આવી જશે. હવે મિત્રો આ સ્ટેપ 2માં તમારે એક વિગત દર મહિને અપડેટ કરવાની રહેશે, જે છે સરાસરી હાજરી. તો સરાસરી હાજરી છે એ તમારા બાળકોના હાજરી પત્રક ઉપરથી સરાસરી હાજરી કાઢી અને અહીં સરાસરી હાજરી લખી દેવાની છે. અને મધ્યાહન ભોજનના બાળકોની સરાસરી એ પણ અહીં નાખવાની રહેશે. બાકીની આધાર કાર્ડની વિગત તો મોટા ભાગે દર મહિને સરખી જ રહેશે. હવે મિત્રો સ્ટેપ 2માં 2 વિગત ભરવાની છે. એક તો માસિક પત્રક સ્ટેપ 2 છે એમાં માસને આખરે બાકી રહેલ વિદ્યાર્થીઓનું ધોરણ વાઇઝ વર્ગીકરણ આ તમે ભરી દીધું. હવે અહીં બાજુમાં શાળાની વિગત આપી છે. આ શાળાની વિગત ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ જ્યારે તમે ઓગસ્ટનું ભરતા હશો ત્યારે ત્યાં પણ ઓગસ્ટ જ આવી જશે અને શાળાની વિગત આવી રીતના ખાલી બતાવશે. પરંતુ જ્યારે તમે જુલાઈ 2025 કરી જોશો તો શાળાની વિગતમાં પણ અગાઉની ભરેલી શાળાની વિગત છે એ બતાવશે. જો તમે નવા પ્રિન્સિપાલ હો તો એક વખત આ અગાઉની ભરેલી વિગત છે એમાં નજર મારી લેવી હિતાવહ છે, જેથી કરીને તમને હકીકત શાળાની શું છે અથવા કઈ વિગત અપડેટ કરવાની બાકી છે કે કઈ વિગતમાં શું અપડેટ કરેલું છે તેનો ખ્યાલ આવે. તો અહીં છે એ શાળાને લગતી તમામ વિગતો અહીં આપેલી છે, જે એક વખત ચેક કરી અને નીચે છે એ પૂરેપૂરી વિગત ભરી અને સેવ કરી દેવાનું રહેશે. તો મિત્રો આમ માસિક પત્રક સ્ટેપ 1 અને માસિક પત્રક સ્ટેપ 2 આપણે છે એ અગાઉના મહિનાના ભરાયેલા માસિક પત્રકના આધારે ખૂબ જ ઝડપથી અને સરળતાથી ભરી શકીએ છીએ. હવે તમને એ પણ બતાવી દઈએ કે માસિક પત્રકની પ્રિન્ટ કઈ રીતે કરવી. તો પ્રિન્ટ માસિક પત્રકમાં જઈ અને અહીં છે એ 2 પ્રકારની પ્રિન્ટ આપણે લેવાની છે. જે અહીં ઓગસ્ટ મહિનો આપણો જે શરૂ મહિનાનું માસિક પત્રક ભર્યું હોય તે બાય ડિફોલ્ટ હશે, પણ એ સિવાયના અગાઉના મહિનાનું માસિક પત્રક તમારે જોતું હોય. અહીં ઓગસ્ટ 2025નું મેં ભર્યું નથી એટલે હું તમને જુલાઈનું ડાઉનલોડ કરીને બતાવું કે જુલાઈ 2025 સિલેક્ટ કરી પ્રિન્ટ માસિક પત્રક ઉપર ક્લિક કરતાની સાથે તમારું આવું સંપૂર્ણ માસિક પત્રક ભરાઈ ગયેલું બતાવશે, જેને તમારે કંટ્રોલ P થી પ્રિન્ટ કરી શકો છો. અને બીજું છે પ્રિન્ટ શાળાના શિક્ષકોની હકીકત પત્રક. આ પેજની પણ આપણે પ્રિન્ટ ફરજિયાત લેવાની રહેતી હોય છે. એટલે ત્યાં પણ જુલાઈ 2025 કરી અને પ્રિન્ટ આપતાની સાથે એ છે એ જુલાઈ મહિનાનું શિક્ષક હકીકતવાળું પેજ છે તે પણ સંપૂર્ણ ભરાયેલું તમે પ્રિન્ટ કરી શકો છો. તો આવી શાળા ઉપયોગી નવી નવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને
તમને કોઈ પણ જગ્યાએ મુશ્કેલી પડે તો અમારો સંપર્ક કરી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.